ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तम नमामि। બે ત્રણ ગુરુવારથી પ્રીતમનો કક્કો ચાલે છે. ક્યાં પહોંચ્યા? પોતે આંખેથી અંધ હતા, પણ દદામિ દિવ્યમ તે ચક્ષુ પશ્યમે યોગેશ્વરમ. એ જ્ઞાન ચક્ષુ હોય છે, જે જ્ઞાન ચક્ષુથી માયાનો લોપ થઈ અને સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. જ્ઞાનની જોવાની ચક્ષુ, અને એ જ્ઞાન ચક્ષુ પ્રીતમની ખુલી છે. એટલે મોટા ભાગે બ્રહ્મર્ષિ બધા કવિ હોય છે, એટલે કવિની ભાષામાં લખ્યું છે. આપણે જોઈ રહ્યા છે બે ત્રણ ગુરુવારથી. છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દિશે નહીં. દાનવ માનવ ને દેવતા, આધીન થઈને સૌએ સેવતા. હરિજન થી તે હારી જાય, છચ્છા છે માયા ગુણમયી. જજ્જા વિરલા જાણે ભેદ, માયા વિધિ નિષેધ. તે માયાનું તજવું મન, માયાપતિ ભજવા ભગવન. અંતરમાં ઉપજે નિર્વેદ, જજ્જા વિરલા જાણે ભેદ. છપ્પો કવિતા છે, છપ્પા છંદમાં લખાયું છે. છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દિશે નહીં. દાનવ માનવ ને દેવતા, આધીન થઈને સૌએ સેવતા. હરિજન આગળ હારી જાય, છચ્છા છે માયા ગુણમયી. ગુણમયી છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દિશે નહીં. માયાનો અર્થ થાય છે મા, એટલે પણ મૂળ ગોતવા જાઓ ને તો છે નહીં અને દેખાતી નથી. મૂળમાં નથી, પણ તો એ કાર્યના રૂપે પ્રતીત થાય છે. નથી તો એનું કાર્ય દેખાય છે. જેમ ચાલુ સપનું હોય નંદુબા તમને, તો કારણ ના દેખાય. સ્વપ્નનું નિદ્રા અનુભવ પણ નહીં આવતું, પણ નિદ્રા સિવાય એ સ્વપ્નની સૃષ્ટિ કરવાનું બીજું કયું કારણ છે? એ જ નિદ્રા દોષને લઈને જે સ્વપ્નનો તેજસ આત્મા છે, એ જ વિરુદ્ધ વર્તન વાળો થઈને, વિવર્તી થઈને સ્વપ્નના રૂપે દેખાય છે. તો ચાલુ સ્વપ્નમાં સ્વપ્ન કાળે સૃષ્ટિ છે, આગળ પણ નથી, પાછળ પણ નથી, અને સ્વપ્ન કાળે પણ દેખાય છે. એનું કારણ એકમાત્ર નિદ્રા છે. પૂર્વે પણ જેમ સ્વપ્નના અભાવમાં તે શુદ્ધ ચેતન છે, અને અંતે પણ સ્વપ્નના અંતે જેમ સ્વપ્નના અંતમાં એક શુદ્ધ ચેતન છે, અને તે જ નિદ્રા નામના દોષને લઈને મધ્યકાળે વ્યક્ત મધ્ય સ્વપ્ન રૂપ દેખાઈ રહ્યો છે. તો માયા કોને કહે છે નંદુબા? તો બળવંતી પણ દિશે નહીં, જેમ એનું કાર્ય દેખાય છે. જો આકાશમાં નીલવર્ણ દેખાય છે નંદુબા તમને, તો નીલવર્ણ એટલે નીલવર્ણ તો તેજનો ગુણ છે, આકાશનો નહીં. તેજનો ગુણ છે, આકાશનો નહીં. પણ તેજનો ગુણ તે નીલિમા આકાશમાં અધ્યારોપિત થઈને દેખાય છે. તો જે આકાશમાં નીલવર્ણનો સદંતર અભાવ છે, તેવા શુદ્ધ અધિષ્ઠાન આકાશમાં નીલવર્ણની પ્રતીતિ થાય છે. તેમ તે શુદ્ધ ચિદ વસ્તુરૂપ અખંડ સનાતન
એ અપૂર્વમ અનંતરમ શુદ્ધ બ્રહ્મ એટલે કે મારામાં આકાશમાં નીલવર્ણિમાની પેઠે આખું આ જગત અધ્યસ્ત હોવા છતાં પણ મારી માયાને લઈને દેખાય છે. માયાનો અર્થ થાય એવો જાદુ, એવો એક ઇન્દ્રજાળ, એવી કોઈ શબ્દના ભેદે તેને બ્રહ્મની શક્તિ કહે છે, કોઈ તેને બ્રહ્મનો સ્વભાવ કહે છે, કોઈ તેને અમે નાથ સંપ્રદાયવાદી અને બ્રહ્મનું સ્ફુરણ કહીએ. આ બધા કહેવાના ભેદ છે. પણ મૂળે તપાસ એ કરવી છે. તપાસ કરીને બળવંતી પણ દિશે નહીં. બળવંતી તો બહુ છે, પણ જ્ઞાન કાળે જોવા જાઓ તો તેનો સદંતર અભાવ અને નિવૃત્તિ છે. જ્ઞાન કાળે જે તુચ્છ છે અને અજ્ઞાન કાળે આટલી મોટી બળવંતી છે. જ્ઞાન કાળે તો બિલકુલ તુચ્છ છે. જેમ હું જાગી ગયો સ્વપ્નમાંથી, ત્યારે સ્વપ્નની જે સૃષ્ટિ મને પ્રભાવિત કરતી હતી તે તો મારા આગળ એકદમ તુચ્છ સાબિત થઈ ગઈ. મારું રાજાપણું, મારું ભિખારીપણું, મારું સુખ, મારું દુઃખ, મારી એક આગવી પરિચ્છિન્નતા, મારી આખી સ્વપ્નની સૃષ્ટિ, મારો સ્વપ્નનો સંયોગ બધું જાગ્યા પછી તો તુચ્છ જ થઈ ગયું. પણ તોય ચાલુ સ્વપ્નમાં બળવંતી પણ દિશે નહીં. તો એક આરોપ દ્રષ્ટિ છે અને એક અપવાદ દ્રષ્ટિ છે. આરોપ દ્રષ્ટિમાં જેનું આ કાર્ય દેખાઈ રહ્યું છે, હજળબમ, જન્મ, મરણ, સુખ, દુઃખ, સંયોગ, વિયોગ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ, આવવું, જવું, આવાગમન, જોવામાં અને આ જે પણ કઈ જેટલું પણ દેખાઈ રહ્યું છે નંદુબા, આરોપ દ્રષ્ટિમાં જેમ તેજનો ગુણ છે નીલિમા, તો પણ આકાશમાં આરોપ થઈને દેખાય છે. તેજનો ગુણ છે આકાશમાં, કોઈ એવી નીલિમા ના આદિમાં છે, ના અંતમાં છે, અને મધ્યમાં પણ આરોપ વડે ભાષે છે. તો જેમ વેદાંતમાં બહુ સારું એક ઉદાહરણ છે બા, ના સ્વપ્નું આદિમાં છે ના અંતમાં છે, એ તો નિદ્રાના અધ્યારોપ વડે સ્વપ્નું ભાષે છે. આરોપ દ્રષ્ટિ, તો આરોપ દ્રષ્ટિમાં દેખાય છે, પણ અપવાદ દ્રષ્ટિ થઈ જાય તો જેમ આકાશને તો પણ ખબર પણ નથી મારામાં નિર્વર્ણ છે, જેમ જાદુગરને પોતાનો જાદુ ન દેખાય, એ તો જાદુગરનો જાદુ પ્રેક્ષકને દેખાઈ રહ્યો છે. પ્રેક્ષક એક એના શબ્દો વડે એની દ્રષ્ટિમાં એક એવો આરોપ જન્મી જાય છે કે જે જાદુગરના શબ્દો દ્વારા નહીં ઉત્પન્ન થયેલો જાદુગર ઉપરથી ખસીને જોઈ રહ્યો છે. એમ તમારી દ્રષ્ટિમાં તમે એ અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોવાથી, મારા બા પ્રીતમ સાહેબ કહે છે, એ પ્રીતમ કહી રહ્યા છે, અધિષ્ઠાનનું જ્ઞાન નહીં હોવાથી થોડા પોતાના સ્વરૂપના અવિદ્યા માયા વડે, અજ્ઞાન માયા વડે, એ માયાના કાર્ય આવરણ અને વિક્ષેપ દ્વારા આ માયાનું આ કાર્ય જોઈ રહ્યા છો બળવંતું. પણ શું હશે માયા? છચ્છા છે, માયા ગુણમય. અજ્ઞાન કાળે છે, પણ માયા માટે એક શબ્દ આવ્યો નંદુબા, છે ને નથી. તપાસ કરવા જશો ને મૂળમાં તો નિદ્રા ના નીકળે, અને નિદ્રાનું કાર્ય ના નીકળે, નિદ્રાનું કાર્ય સપનું ના નીકળે, તમે નીકળો ખાલી. એમ તપાસ કરવા જાઓ નંદુબા તો આ માયાનું કાર્ય એવો જે પ્રપંચ હજળબમ દેખાય છે એ પણ ના મળે, અને એનું જે કારણ માયા છે એ પણ મળે નહીં. જેમ તપાસ કરો ને તો સાપ અને સાપની કોઈ જન્મ તારીખ દોરડામાં ના મળે નંદુબા. એ તો તમારી સર્પ બુદ્ધિ થઈ છે માટે દોરડાની માયા વડે દેખાય છે. તો તમારી દ્રષ્ટિમાં છે અને દ્રષ્ટિમાં જ તેનો લોપ થાય છે. અત્યારે હાલ દોરડું તો જેમનું તેમ જ છે, તે શુદ્ધ બ્રહ્મ જેમનું તેમ છે નંદુબા, પણ દ્રષ્ટિ અધ્યારોપ આરોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચમ પ્રપંચતે. ભગવાન આદિગુરુ શંકર કહે છે, આરોપ અપવાદાભ્યામ, એવો અધ્યારોપ થઈ જવાથી દ્રષ્ટિના ઉદયમાં એ જગતનો ઉદય માનવામાં આવ્યો છે. બા દ્રષ્ટિ ફેંકી અને જગતનો ઉદય છે, દ્રષ્ટિની સાથે છે. દ્રષ્ટિ સૃષ્ટિવાદ આપણે ત્યાં વેદાંતનો આવ્યો નંદુબા સમજવા માટે. તો કે એ દ્રષ્ટિ એટલે એ દ્રષ્ટિ ફેંકી એટલે દ્રષ્ટિના ઉદય સાથે જગતનો ઉદય છે. એ દ્રષ્ટિના પૂર્વે જગત કશું નથી, અને દ્રષ્ટિનો લોપ થઈ જતા જગત કશું નથી. તો એ દ્રષ્ટાની દ્રષ્ટિમાં
ઉદય પામેલું જગત છે તેનું અનન્ય કારણ શું? તો કે એનું કારણ માયા છે. તો કે ભગવાન કૃષ્ણને જ્યારે બાણ વાગ્યું બા અને એમનો મિત્ર ઉદ્ધવ આવ્યો છે, માથા ફોડતો તો ભાગવતમાં માથું પછાડ્યું છે. અને એ વખતે ભગવાન એને હસીને કહી રહ્યા છે કે એ ભગવાનનો વિયોગ સહન કરી શકતો નથી. હે ઉદ્ધવ, મારો કદી કોઈ જીવને વિયોગ થતો નથી અને માયાનો કદી કોઈને સંયોગ થતો નથી. તું આ મારી મૂર્તિમાં ભગવત બુદ્ધિ કરીને બેઠો છે, મારા આ સગુણ રૂપમાં. એ અધ્યાત્મમાં તારી બુદ્ધિમાં એકમાત્ર ઊભી થયેલી તુષ્ટિ છે, હું ભગવાનની સાથે છું. પણ વિચાર કરીને જોઈજો, હું જો યોગ માયાથી ઢંકાયેલા મનુષ્યો મને આ 3.5 હાથની કાયામાં માને છે, જ્યાં અહીંથી બદરી જતો રહે. તો અવતાર તો સાથે છે, અવતાર સાથે છે ઉદ્ધવના, તો એ ભાગવતમાં કહી રહ્યા છે તું અહીંથી બદરી જતો રહે અને વિચાર કર. તે વિચારના અંતે ભગવાન બોલ્યા છે, યદ ઇદમ મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભી, યદિદમ મનસા વાચા ચક્ષુભ્યા શ્રવણાદિભી. આ જેટલું પણ મનથી, વાણીથી, ચક્ષુથી નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ. હે ઉદ્ધવ, ભગવાન શ્રી કૃષ્ણ અંતિમ વચન છે, આ બધું એ માયામય છે અને મનોમય છે. મનોમય, વિદ્ધિ માયા મનોમય. કેટલું? યદ ઇદમ મનસા, જેટલું પણ તું મનથી કલ્પી શકે છે, વાણીથી કહી શકે છે, ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી સ્પર્શી શકે છે, નશ્વરમ ગૃહ્યમાણંચ, અને તે બધું નશ્વર છે, અને ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમયમ, એને તું માયામય અને મનોમય જાણ. જેમ નિદ્રા દોષને ખડું થયેલું સપનું માત્ર મનોમય છે, તેમ અવિદ્યા માયામાં પ્રતીત થતું આખું આ દ્રશ્ય દેહ અને ઇન્દ્રિયોથી તું તેને જ્ઞાન ચક્ષુપૂર્વક, વિચારપૂર્વક જોઈને. તમારું શાસ્ત્ર શું કહે છે? શું કહે છે બાળનાથજી? કે યદ દ્રશ્યમ તદ અનિત્યમ, યદ દ્રષ્ટમ તદ નષ્ટમ. આમ ભગવાન શંકરાચાર્ય કહે છે, જેટલું પણ દ્રશ્ય છે અને તે બધું એ અનિત્ય. તો જે દેખાય છે તે અનિત્ય, પણ જેનાથી દેખાય છે અને જેમાં દેખાય છે, હા, એ સત્યનો બોધ થઈ જાય તો જેનાથી દેખાય છે અને જેમાં દેખાય છે એ તો તમારું પોતાનું સ્વરૂપ જ છે, શુદ્ધ બ્રહ્મ જ છે બા. છચ્છા છે માયા ગુણમયી. તો દેખાય છે તે યદ દ્રશ્યમ તદ અનિત્યમ, યદ દ્રષ્ટમ તદ નષ્ટમ. અને જેટલું પણ દ્રષ્ટ છે એટલું નષ્ટ પ્રાય છે, નશ્વર છે. નશ્વરમ ગૃહ્યમાણંચ વિદ્ધિ માયા મનોમય. છે થઈને દેખાતું નથી તરફ વહી રહ્યું છે અને અત્યારે હાલ પણ નથી જ. છે તરફ છે થઈને દેખાતું આ જેટલું પણ દ્રશ્ય છે બા. રામાયણકાર પણ બહુ સારું બોલ્યા. દેખિયા સુનિયા ગુનિયા મન માહી, મોહ મૂલ પરમાર્થુ નાહી. હે મોહ મૂલ પરમાર્થુ નાહી. દેખિયા, જેટલું પણ જોવામાં આવે છે, સુનિયા, જેટલું પણ સાંભળવામાં આવે છે, ગુનિય મન માહી, અને જેટલું પણ મનથી પરોક્ષ જેનું જ્ઞાન કરવામાં આવે છે, મોહ મૂલ પરમાર્થુ નાહી. અજ્ઞાનના કારણે છે, વાસ્તવિક નથી બા. જોગ વિયોગ ભોગ ભલ મંદા, હિત અનહિત મધ્યમ બ્રહ્મ ફંદા. જન્મ મરણ જહ જગી જગ જાલુ, સંપત્તિ વિપત્તિ કરમય રૂકાલુ.
ધરની ધામ પુર પરિવારો સરગ નરગ જહાં લગી વ્યવહારો દેખિય સુનિય ગુનિય મન માહી મોહ મૂલ પરમારથુ નાહી. તો કેટલી વસ્તુ રામાયણ ક્યારે કહે છે? જોગ વિયોગ. હવે આ જ ગુણમય માયા છે. ગુણમય છે. કોઈ પણ વસ્તુનો સંયોગ થવો, વિયોગ થવો, ભોગ ભલ મંદા, અને સારો ભોગ પ્રાપ્ત થવો, નરસો ભોગ પ્રાપ્ત થવો. નંદુબા હિત અનહિત, આ બધી ગુણમય સૃષ્ટિ થઈ ગઈ બાપ. છે છચ્છા છે માયા ગુણમયી, દેવી યશામ ગુણમયી. તો આજે મને આ વસ્તુનો સંયોગ થઈ ગયો, મને વિયોગ થઈ ગયો, રે બાપા રે, આ સૃષ્ટિ ખડી થઈ ગઈ. આ ગુણમય સૃષ્ટિ છે બા. જોગ વિયોગ ભોગ ભલ મંદા. આજે સારું ખાવા મળ્યું, કાલે આજે સારું નથી મળ્યું. આજે ભોગ સારો મળ્યો, આજે ન મળ્યો. ભોગ ભલ મંદા હિત અનહિત. આ સારો છે, આ ખરાબ છે, આ મધ્યમ છે એટલે તટસ્થ છે. અને આ પણ ગુણમય સૃષ્ટિ છે ને. હિત અનહિત મધ્યમ બ્રહ્મપંદા. જન્મ મરણ જહાં લગી જગ જાલો. જન્મ મરણ અને જ્યાં સુધી જગની જાળ ફેલાયેલી છે નંદુબા, આજ ગુણમય માયાનું કાર્ય. સંપત્તિ વિપત્તિ કર્મ અરુકાલો. કર્મ, ગુણ, કાયા, સંપત્તિ, વિપત્તિ અને જેટલી પણ પ્રતીતિ થઈ રહી છે એ પણ ગુણમય માયા છે. જેસે સપના રેન કા, એમ કે છે નંદુબા. ધરની ધામ પૂર પરિવારો. આ મારું ઘર છે, આ મારી જમીન છે, આ મારું પરિવાર છે, આ મારો પૂર છે. સરગ નરક જહાં લગી વ્યવહારો. તો કઈ આ માયાથી, કોઈ અવિદ્યા માયાથી કેટલા વશ થયેલા છે બાપ? પ્રીતમ સાહેબ ક્યાં છે? કેટલા છે? દાનવ માનવ ને દેવતા દિન થઈને સૌએ સેવતા. નંદુબા તો જુઓ, હું પાપી છું એવો હું પ્રત્યે ખડો થયો છે, પણ ધર્મ કરવા લાગશો તો હું ધર્માત્મા છું. 2-4 આસન આવડી જશે તો હું યોગી છું. થોડી યાદ શક્તિ આવી જશે તો હું જ્ઞાની છું. જો તો સરગ નરક જહાં લગી વ્યવહારો બા. તો આવો પ્રત્યે ખડો જ થાય છે. આ ગુણમય માયા છે. અને તો કે હું જ્ઞાની છું, હું જોગી છું, હું ત્યાગી છું, હું સંન્યાસી છું, હું ગ્રહસ્થી છું બા. તો આ બધું છું. અને પાછો સરગ નરક જ્યાં લગી વ્યવહારો બા. સ્વર્ગમાં જતા રહો ને બ્રહ્મલોકમાં જતા રહો તો પણ આ બ્રહ્મા ભુવના લોકા પુનરાવર્તિનો અર્જુન. અને ત્યાં સુધી માયાનો મંડપ છે નંદુબા. મૂળ વાત છે કેવળ દેખીય સુનીય ગુનીય મન માહી મોહ મૂલ પરમારથુ નાહી. એ અજ્ઞાનના મૂળે છે, માયાના મૂળે છે બા, એમ કે છે. અને તે માયાનો પડદો હટી જાય તો નંદુબા છચ્છા છે માયા ગુણમયી બળવંતી પણ દિશે નહીં. નંદુબા તો આ જ માયા છે. એ માયા એટલે એક એવો જાદુ બા, જે અખંડ શુદ્ધ બ્રહ્મા પ્રથમ પહેલી જીવ અને ઈશ્વરની પ્રતીતિ કરાવે છે. ઈશ્વરની આવા અનંત સમષ્ટિને ધારણ કરનારા ઈશ્વર, શુદ્ધ બ્રહ્મા ઈશ્વર, ઈશન કરનારા. જેમ જેમ સમુદ્રમાં પરપોટો ખડો થાય એટલે એની સામે સમુદ્ર ખડો થઈ જાય છે, નહીં તો જલ સિવાય કશું નથી નંદુબા. એમ એમ જીવ અને ઈશ્વરની ભેદ કરાવનારી, જીવ અને ઈશ્વરને ખડો કરનારી બા આ પ્રથમ પહેલી માયાની આવરણ શક્તિ છે. એ માયા વડે એ જ શુદ્ધ બ્રહ્મા આ જગતના કારણરૂપ તે માયાપતિ ઈશ્વર દેખાઈ રહ્યા છે બા. પણ એવી કોઈ માયા, એવી કોઈ શક્તિ ના હોય બા તો તે નહીં હોય, તે તો શુદ્ધ બ્રહ્મ જ છે.
આપણે ત્યાં વેદાંતમાં એક પ્રતિબિંબવાદ આવ્યો, બિંબ પ્રતિબિંબવાદ. તો શુદ્ધ માયામાં જે શુદ્ધ બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે, હા હા હા, અને તે જ ઈશ્વર તરીકે છે. પણ ઈશ્વરમાં તે આવરણ કરતી નથી. જેમ નારાયણને આ દેહમાં, એમના દેહમાં હું પણ થયું છે, અને એમનો દેહ એટલે અનંત અનંત જે સ્થૂળ વિશ્વ દેખાય છે એ તો દેહનો એક રૂવાડું માત્ર છે. જે સમષ્ટિ ક્ષેત્રજ્ઞ નારાયણ છે અને એનું તો એક રૂવાડું માત્ર છે, પણ એ સમષ્ટિ ક્ષેત્રજ્ઞ પોતાનું વિજ્ઞાતાપણું છોડીને જ્યારે માયામાં છુપણું અનુભવે છે, અંતઃકરણ વિશિષ્ટ, અંતઃકરણ ઉપહિત થાય છે, જ્યારે સમષ્ટિ ક્ષેત્રજ્ઞ, તો ઈશ્વર છે જેને આખી સમષ્ટિમાં હું લાગે છે. એનો હું તમારાથી, મારાથી, બાળનાથી, સ્વામીજીથી, કીડીથી, મોરથી, પોપટથી, જળથી, ચેતનથી, જેનું હું રૂપ ફૂરણ છૂટું જ નથી પડી શકતું, તે ઈશ્વર છે. તો અને એનું હું રૂપ ફૂરણ જ આ સૃષ્ટિથી દેખાય છે, એ જ એની માયા શક્તિ છે, ઈશ્વરની શક્તિ છે. તો ઈશ્વરની શક્તિ છે નંદુબા. તો એ ઈશ્વર, એ શુદ્ધ બ્રહ્મ જ આ માયાના સાભાસ પ્રતિબિંબમાં ઈશ્વરના નામે ઓળખાય છે નંદુબા. પણ એ ઈશ્વરના ઈશ્વરત્વમાં નંદુબા આ માયા પડદો કરી શકતી નથી. પોતાના શુદ્ધ એ બુદ્ધ અખંડ પ્રકાશ રૂપ, તે ફૂરણથી રહિત નિર્વેદ સ્વરૂપનું તે ઈશ્વરને અજ્ઞાન થતું નથી. તે પોતાના વાસ્તવિક હુંને જાણે છે, અને ઈશ્વરત્વમાં આ માયાના સાભાસ પ્રતિબિંબને, પોતાની શક્તિથી ઉત્પન્ન થયેલા જગતને પોતાનામાં અધ્યસ્ત અનુભવી રહ્યા છે. તો એવા ઈશ્વર છે. પણ એ માયાનું પ્રતિબિંબ જ્યારે મલિન સત્વ માયામાં પડે નંદુબા, અને એનું નામ જીવ પડી જાય છે. તો જો બંનેનો આભાસ હટી જાય નંદુબા, તો એક જ શુદ્ધ બ્રહ્મ છે. આભાસવાદના ન્યાયે તે શુદ્ધ બ્રહ્માના જીવ ઉત્પન્ન થાય છે, ના ઈશ્વર પણ ઉત્પન્ન થાય છે. માયા જ આની સૃષ્ટિ કરે છે. માયા જ આની સૃષ્ટિ કરે છે. પણ એ માયા ઈશ્વરના તે બ્રહ્મ જ્ઞાનને ઢાંકી શકતી નથી, પણ જીવના તે બ્રહ્મ જ્ઞાનને ઢાંકી દેતી હોવાથી અવિદ્યારૂપ માયા છે, અજ્ઞાન માયા છે. તો કોણ છો બોલો નંદુબા? અને કોણ છો? બસ કોણ છો? અહીંથી જ પડદો છે. પોતાનું અવિદિતપણું છે. આ જ અવિદ્યા છે. આ જ અવિદ્યાની માયા છે. તાકર ભેદ સુનહું તુમ દો, વિદ્યા અપર અવિદ્યા દો. તો જીવની માયા અવિદ્યા છે. તો અવિદ્યા એ પડદાને લઈને તો જીવને માયા અવિદ્યામાં બે શક્તિ ઉત્પન્ન કરે છે. એક તો આવરણની શક્તિ, હું કોણ છું તેની પણ ખબર નથી, ને આ શું છે એની પણ ખબર નથી, તો આવરણ થયું છે. અને બીજી વિક્ષેપની શક્તિ. જેમ આવરણ થયું છે, બસ આ શું છે? આવરણ છે, દોરડું છે, ખબર નથી, એટલે આવરણ તૂટતું નથી. અને વિક્ષેપ થયો છે, સર્પ છે. તો શું છું એ ખબર નથી, એટલે જીવ છું, જન્મ્યો છું, મર્યો છું, વિક્ષેપ થયો છે. અને આ શું છે? એની અવિદ્યા છે, આવરણ છે, એટલે વિક્ષેપ થયો છે. આ બધું એ ભોગરૂપ લાગે છે, સંયોગ વાળું દેખાય છે, વિયોગ વાળું દેખાય છે, પ્રાપ્તિ રૂપ દેખાય છે, ત્યાગ રૂપ દેખાય છે, ગ્રહણ રૂપ દેખાય છે, લેવા રૂપ દેખાય છે, ભોગ રૂપ દેખાય છે, ભય રૂપ દેખાય છે, સુખ રૂપ દેખાય છે. ગુણ યહ ઉભય ન દેખહીં સો અવિવેક, સુનહું તાત માયાકૃત ગુણ અરુદોષ અનેક, ગુણ યહ ઉભય ન દેખહીં સો અવિવેક. આવરણ તૂટી જાય તો વિક્ષેપ શાંત થઈ જશે. અજ્ઞાનનું આવરણ તૂટી જાય તો વિક્ષેપ, સ્વપ્નમાં ઉભો થયેલો વિક્ષેપ કેવળ પ્રતિભાસ છે. જો નિદ્રારૂપ આવરણ તૂટી જાય તો વિક્ષેપ સહિત આવરણ ભંગ થઈ જાય. તે રીતે જો અવિદ્યાના અજ્ઞાનનું આવરણ તૂટી જાય તો આ વિક્ષેપ પણ શાંત થઈ જાય છે. વિદ્ધિ માયા મનોમયમ. તો એવું આ સૂક્ષ્મ દોરડું છે, જેને લઈને બધા અજ્ઞાન કાળે બંધાયેલા છે. પણ જ્ઞાન કાળે જો
એવી જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ જાય. શુદ્ધ દોરડા વગર શું છે? કશું નથી નંદુબા. શુદ્ધ ચાંદી વગર, શુદ્ધ શીપલી વગર શું છે? ચાંદી એવું કાંઈ નથી. શુદ્ધ સૂર્યના પ્રકાશ વગર શું છે? ઝાંઝવાનું જળ એવું કાંઈ નથી. તો શુદ્ધ એવા વિશુદ્ધ આકાશ વગર, આકાશમાં નીલિમા એવું કાંઈ નથી નંદુબા. કાંઈ નથી ને આદિમાં છે ને અંતમાં છે ને મધ્યમાં આરોપ વગર કાંઈ નથી. દોરડુંના આદિમાં છે ને અંતમાં છે ને મધ્યમાં આરોપ દ્રષ્ટિમાં ઉદય પામ્યું છે. બાવળનું ઠૂઠું હોય નંદુબા તો તેમાં દેખાતું ભૂતના આદિમાં છે ને અંતમાં છે ને મધ્યમાં દ્રષ્ટિમાં ઉદિત થયું છે. બાવળના ઠૂઠામાં જેમ આદિમાં અને અંતમાં નંદુબા એ ભૂતનો અભાવ છે, તે રીતે જ્ઞાન કાળે જેની આરોપ દ્રષ્ટિ વિરમી ગઈ છે બા, અને જેની આરોપ દ્રષ્ટિ વિરમી ગઈ અને વિરમતી નથી તો છચ્છા છે માયા ગુણમયી. આ ગુણમયી માયા છે, છોડતી નથી નંદુબા. પાપીને તો પાપીપણાનું અભિમાન હોય છે, અને બોધીને બોધી, જ્ઞાનીને જ્ઞાનીપણાનું, યોગીને યોગીનેપણાનું, ધર્માત્માને ધર્મપણાનું. આ બહુ મોટી ગુણમય માયા છે. એ માયાના ગુણોનો અધ્યારોપ પોતાનામાં કરે જવો અને પોતાને કંઈક ના કંઈક માને જવો નંદુબા. આ જ માયાનું કાર્ય છે. એ માન્યતા તૂટતી નથી અને માનંદી પણ તૂટતી નથી જ્યાં સુધી અજવાળું થતું. બીજા બધા ઉપાયો છે નંદુબા, પણ એ ઉપાયો એકય કામમાં નથી આવતા. એ કઈ કામમાં નથી આવતા જ્યાં સુધી યથાર્થ જ્ઞાન વાળી અપવાદ દ્રષ્ટિ થઈને આરોપ ઘરી નથી પડતો, ત્યાં સુધી એ કઈ કામમાં આવતા નથી. કોઈ ઉપાય કામમાં નથી આવતા બા નંદુબા. કારણ કે આ નિદ્રાને તોડે કોણ? મોહ નિશા સબ સોવનિહારા, દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. મોહ નિશા સબ સોવનિહારા, દેખહી સ્વપ્ન અનેક પ્રકારા. છચ્છા છે માયા ગુણમયી, બળવંતી પણ દિશે નહીં. દાનવ માનવ ને દેવતા, આધીન થઈ સૌએ સેવતા. અને એના આધીન જ છે નંદુબા. બ્રહ્માદિના પદ પણ તેના આધીન છે, કારણ કે તે માયા જ પરિચ્છિન્નતા ઉભી કરે. અને મેં હું આ છું ને હું આ નહીં બા. મેં અરુ મોર તોરતે માયા, બસ કર દીને जीवनी काया. गो गोचर जहां लगी मन जाई, सो सब माया जाने हूं भाई. અવતાર તો સામે જ છે ને, ઉદ્ધવની સામે જ હતા ને અવતાર તો. પણ જ્યાં એકાંતમાં જઈને, બદ્રીમાં જઈને તું આ વિચાર કર. અવિચારમાં જેની દ્રઢ સ્થિતિ છે ઉદ્ધવ, વિચાર કાળે તે બિલકુલ શાંત છે. આખું એ જે પ્રપંચ દેખાઈ રહ્યો છે તેની અવિચારમાં દ્રઢતા છે અને વિચારમાં તે બિલકુલ શાંત છે. જેમ નિદ્રા દોષને લઈને સ્વપ્નના પદાર્થોની આસ્થા થઈ જવાથી ઉદ્ધવ સ્વપ્નું સત્ય છે અને એની દ્રઢતા પ્રતીત થાય છે. જાગેલા પુરુષને આખી એ સ્વપ્નની સૃષ્ટિ તુચ્છ છે. અને તે રીતે અવતાર તો સામે છે બા, તો એ એકાંત ઉભું રહ્યું બા. વિચાર કરીને એ એક સત્યનું જ્ઞાન બદ્રીનાથમાં મોકલ્યો ઉદ્ધવને, મોકલ્યો છે નંદુબા. તો આ તો જ્ઞાન માયા છે બા. તમે ગમે તેટલી કરશો, ગમે તેટલું તપ કરો તો પણ એક તુષ્ટિ નામની ભૂમિકા આવે છે. પંચદશીમાં હમણાં ચાલે છે બા. એવી તુષ્ટિ પણ ઘણી વાર આભાસ જ્ઞાન થઈ જાય, તુષ્ટિ થઈ જાય. મેં જ્ઞાની હું બા, એવી તુષ્ટિ થઈ જાય છે. તો એવી તુષ્ટિ છે ઉદ્ધવને. એ ભગવાન મારા જોડે વાતો કરે છે, ભગવાન મારા જોડે બોલે છે, મારા મિત્ર છે. આ તો તુષ્ટિ નામની ભૂમિકા છે નંદુબા. અને જો જાગી જવું છે તો હરિજન થી તે હારી જાય, છચ્છા માયા છે ગુણમયી.
જેમ સૂર્યનો પ્રકાશ ઉગ્યા પછી હે રામજી ઝાકળ રહી શકે છે? આખી રાતમાં પ્રગાઢ જામેલું અંધકાર સૂર્યના એક પ્રકાશના કિરણથી જેમ લુપ્ત થઈ જાય છે તે રીતે હરિજનથી તે હરી જાય. તો માયા માટે એવો એક શબ્દ આવી ગયો બાળનાથજી કે માયા અનાદિ છે અને શાંત છે. અનાદિ બા એ બ્રહ્મનો સ્વભાવ હોવાના કારણે, બ્રહ્મ સ્વભાવથી જ બા આવું હોવાના કારણે, બ્રહ્મ સાથે હોવાના કારણે અનાદિ છે. પણ એ બ્રહ્મને પોતાનો આત્મા જાણી જતા માયા શાંત થઈ જાય છે, શાંત થઈ જાય, અંત આવી જાય છે. અને બ્રહ્મ કેવું છે? અનાદિ અને અનંત છે બા. આ એ દેખાતી તો નથી, પણ તેના કારણમાં જેને જોશો ને તો શાંત થઈ જાય છે. ક્યાં નીલવર્ણ છે આકાશમાં? ભાસની દ્રષ્ટિમાં હતો અને જ્ઞાન કાળે જ્ઞાન દ્રષ્ટિમાં બાધિત થઈ ગયો છે. દેખાવાનો બંધ ના થાય, પ્રતીતિ બંધ ના થાય, પણ બા એ જ્ઞાન કાળે બાધિત થઈ ગયો છે. દોરડામાં સાપ દેખાવાનો બંધ ના થાય, પણ જ્ઞાન કાળે તેની સત્યતા બાધિત થઈ જાય છે. એમ આ માયા બાધિત થઈ જવાને અંત આવી જતો હોવાના કારણે એક અખંડ આકાશવત શુદ્ધ બ્રહ્મ એટલે કે હું પ્રવર્તી રહ્યું છે, માયા રહિત. હરિજનથી જે હારી જાય બા, હરિજનથી જે હારી જાય. તો બા હરિજન એટલે શું? દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ તે. હે અર્જુન, આ દેવી એશામ, આ દેવી, આ માયા એશામ ગુણમયી, આ ત્રણ ગુણની સૃષ્ટિનો ગુણાભાસ તે શુદ્ધ બ્રહ્મમાં દેખાડનારી છે, ગુણમયી છે. તો બા ત્રણ ગુણમયી છે, અને પાછી ગુણનો અર્થ દોરડું થાય છે, દોરડાની માફક બાંધી રાખનારી છે. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્તયા, અને આ મારી માયા છે. ઈશ્વર થઈને બોલી રહ્યા છે બા, મારી માયા છે, જીવને બાંધી રાખે છે, અને ઈશ્વરનું કૌતુક છે. અને બ્રહ્મા તે બિલકુલ અધ્યસ્ત અને શાંત છે નંદુબા. તેનામાં ના જીવ જીવ છે, ના ઈશ્વર ઈશ્વર છે. પાણીમાં ના પરપોટો છે, ના સમુદ્ર છે. પાણીમાં તો પાણીની સત્તા માત્ર છે. એવા નિર્વિશેષ બ્રહ્મા, આવા જીવ અને ઈશ્વરની કોઈ સૃષ્ટિ નથી. તે છતાં ઈશ્વર તે માયાને મારી કહીને બોલાવે છે બા, મમ માયા દુરત્તયા. અને તે તરવી બહુ કઠિન છે, બળવંતી પણ દિશે અને તરવી બહુ કઠિન. મામ એવ પ્રપદ્યંતે, જે મારે શરણે છે, માયા મેતાંતરંતિ તે, અને એ મારા શરણે છે તે મને તરી જાય, એ માયાને તરી જાય. સાતમા અધ્યાય. અને ભગવાનનું શરણું એટલે શું બા? શું શરણું એટલે? હું ભગવાનની શરણે છું, હું ભગવાનની શરણે છું. ના ના, ભગવાનની શરણનો અર્થ થાય છે નંદુબા, ભગવાન શું છે અને હું શરણે જનારો કોણ છું, આ બોધ થવાને શરણું કહે છે. હા, નહીં તો હું ભગવાનની શરણે છું, હું ભગવાનની શરણે છું, આવું બોલી જવાનું નામ શરણું નથી બા. આ બોલી જવાનું નામ શરણું નથી. કદીએ હું એ બોધ વગર એના શરણે રહી ના શકે નંદુબા, યાદ રાખજો. શરણે રહેવાનો અર્થ ત્યાં શરહણ, એ આ ઊનું માથું કપાઈ જવું, જેમ નદીને દરિયાની શરણાગતિ થઈ ગઈ. લો, આઈને ઉભી રહી ગઈ શરણમાં દરિયાના. નદી રહેતી હશે અને કદી રહેતી હશે બા? એ તો લૂણની પૂતળી દરિયાના શરણે જતી રહી છે બા, લૂણની પૂતળી રહેતી હશે નંદુબા. શરણનો અર્થ થાય છે નંદુબા, એ ભગવાન શું છે ને હું શું છું તાવો બોધ થવાનું નામ શરણે છે. નહીં તો માયા તો એવી સાત્વિકી માયા હોય છે ઘણી વાર નંદુબા. તે એ બેઠ જાઓ, એવી સાત્વિકી માયા નંદુબા જે ભક્તને ધારણ થઈ જાય છે. ઘણા જો કહેતા હોય કે આપણે ભગવાનના શરણે છે, આપણે તો શું આ બધું આપણું ક્યાં છે, આ તો ભગવાન કરાવે ત્યાં સુધી કરીએ. એવું કઈ હું તો બચેલો જ રહે છે, અને હું બચેલો રહે ત્યાં સુધી એનું નામ શરણાગતિ નથી નંદુબા. તો કે કોઈ કે આટલી બધી માળા કરો કે ભગવાન કરાવે તો આપણે કરીએ, પણ આપણે કરીએ જેવો આપણે તો છે નંદુબા. આ શરણે નથી. એ તો હા, પેલા કરતા ઘણું સારું છે, પણ તો કહે કબીર દોનો બેડી એક સોના એકલો આ કેરી. તો કોઈ લોખંડની બેડીથી બંધાય હોય કે સોનાની બેડીથી બંધાય હોય, સાત્વિકી માયાથી બંધાઈ ગયા બા. સત્વગુણમાં યન માયા વશવર્તિ વિશ્વમખિલમ બ્રહ્માદિ દેવા સુરાહા. સામાન્ય નહીં,
બ્રહ્માદિ દેવતા અને સુર મોટા મોટા દેવતાઓ પણ જેના માયાથી વશવર્તી છે બા અને અને એન બ્રહ્મા જ રદા જ આદિ કવયે મોહ્યંતી યત સુરયા ભાગવતકાર કહે છે બા. અને એવી સાત્વિકી માયા છે. જો આપણે ઘણી વાર બોલતા હોઈએ કોઈ કે હા તમે તો બહુ જબરું કર્યું છે અને અને ના ના કે એ તો બધું ભગવાનનું જ આપેલું છે. કોઈ કે તમે તો જબરું દાન કર્યું. ના ના એ તો કેમ કે ભગવાનનું બધું આપેલું છે તો એ થાય એટલું આપણે કરીએ. એટલે જ્યાં સુધી પરિચ્છિન્નતા કોઈ પણ દ્રષ્ટિથી ઉભી છે ત્યાં સુધી એનું નામ શરણું નથી નંદબા. तो शरणों शू है? मेरा तो छोड़ देना और उसका मैं भी भीर नहीं रहता है, उसका मैं नहीं रहता है. जिसको ब्रह्म बोध होता है वो अपने अपने मैं को कहां जाके बोलेगा, उसका मैं नहीं रहता है, मैं का सर कट जाता है, उसको बोलता है शरण. माम एव प्रपद्यन्ते माया मेतांतरंती ते एवो मारे शरणे थયેલો ભક્ત આ માયાથી તરી જાય છે. તો ભક્ત ના રહ્યો પછી તો ભગવત રૂપ જ થઈ ગયું. નદી ના રહી નંદુભાઈ તો દરિયો જ થઈ ગયો છે. અને અને તે જ એની દ્રષ્ટિમાંથી આ માયા અપવાદ દ્રષ્ટિથી ખરી ગુણમયી છે એટલે ગુણ ગુણ બાંધી રાખે. दुर्गुण तो बांधी राखे पर सदगुण बांधी राखे. गुण ज छे. गुण नो अर्थ रस्सी होता है. संस्कृत में गुण माने रस्सी होता है नंदुबा. तो એવું કઈ થોડી છે. દુર્ગુણ નું પણ એક આગવું અભિમાન હોય છે. એક વ્યક્તિ જેલમાં નાખ્યો કોઈએ અને જેલર લઈ ગયો નવો નવો કેદી હતો અને 10 જણા અંદર કેદી પહેલેથી મોજૂદ હતા અને જેવો જેલમાં નાખ્યો જેલ ખોલી એટલે પેલા ઓશીકું આલ્યું. જેલરે કીધું કઈ ઊંઘજો. એટલે જે પેલો દિવાલે હતો એને કીધું કે આ નવો આવ્યો છે. શું ગુનો હતો? કે મારે તો 307 ની કલમ લાગી જાય, મને 2 વર્ષની સજા થઈ જાય. 2 વર્ષની થઈ જાય? દરવાજા આગળ તારું ઓશીકું રાખજે. અહીં જો અમે 3 ખૂન કરીને આયા છીએ અને આ જીવન જન્મ ટીપમાં છે. તો અભિમાન તો આનું એ થાય. આ જીવન જન્મ ટીપનું અભિમાન. આટલી માળા કરી હોય 10 વધારે કરી લીધું એનું અભિમાન થાય. ઘણા કશું છોડ્યું ના હોય, ચા તો ના છોડ્યું હોય પણ રકાબી છોડ્યું હોય એનું અભિમાન થાય. ઘણા જોજો રકાબી છોડ્યું હોય. આપણે ત્યાં આવે ને આપણે કહીએ ચા લેશો કે ચા લાવજો પણ કાચની રકાબી ના લાવતા. હું બાપજી અંગત કથા સાંભળવા ગયો હતો તે રકાબી કાચની મૂકીને આવ્યો છે. નહીં મૂકવાનું નામ તો ગ્રહણમાં તો ગુણ બાંધી નાખે છે પણ ત્યાગમાં ગુણ તો બાંધી. સંપત્તિ તો બાંધી નાખે. 200 કરોડ નો હું માલિક છું અને 200 કરોડ મેં ત્યાગ્યા છે. બાંધી રાખે. આ તો દેવી યશામ ગુણમયી મમ માયા દુરત્યા. અને આ બધું છે ગુણમાં પણ લાગે છે પોતાનામાં. આ જ ગુણમય માયાનું બંધન છે નંદુબા. યથાર્થ આત્મવિચાર વડે યથાર્થ આત્મવિચાર વડે કર્તૃત્વ ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વનું અભિમાન જેના પોતાના હોવાપણામાંથી બાદ થઈ ગયું છે ને આને કહે છે શરણ. માયાથી મુક્ત. એને કરવા છતાં કર્તૃત્વનો કોઈ વિશેષ બોધ નથી હોતો. હે રામજી, જેમ જેમ રાત્રે સૂઈ ગયેલો પુરુષ પડખા ફેરવે છે અને રાતમાં અજાણતા પોતાના ઉપર બેઠેલા મચ્છરને ઉડાડી દે છે, તેનું કોઈ વિશેષ ભાન થતું નથી સુષુપ્ત વ્યક્તિને. એવી રીતે જેની બુદ્ધિમાંથી આ આત્માને જેને બ્રહ્મ જાણ્યો છે અને માયાનો લોપ થઈને જેને કર્તૃત્વ ભોક્તૃત્વ અને જ્ઞાતૃત્વનો અધ્યારોપ પોતાના સ્વરૂપમાંથી માયાકૃત બાદ થયો છે અને તેવા પુરુષને પ્રત્યેક ક્રિયા ઊંઘમાં સુષુપ્તિમાં સૂતેલા મનુષ્ય જેમ પડખું ફેરવે છે અને વિશેષ બોધ રહિત હોય છે તે રીતે સામાન્ય ક્રિયાથી લઈને આખા વિશ્વના સંહારની ક્રિયાને કરી લેવામાં આવે તો પણ તેના હૃદયમાં તે કર્તૃત્વનો ઉદય થતો નથી, ભોક્તૃત્વનો ઉદય થતો નથી. તે ગમે તેટલા મિષ્ટાન અન્ન ખાધા થકી કે કોરડા અને ચાબુકના ફટકાર ખાધા થકી પણ તેના શરીરમાં સારા કે નરસા ભોગનું ભોક્તૃત્વ ઉદય થતું નથી. હે રામજી, અને તેવા બ્રહ્મનિષ્ઠ પુરુષમાં જ્ઞાતૃત્વનો કુદી ઉદય થતો નથી, કારણ કે તેની બુદ્ધિમાં અંતરમાં ઉપજે નિર્વેદ. જજ્જા વિરલા જાણે ભેદ. જેના હૃદયમાં એક નિર્વેદન,
એવું નિર્વેદન અનુભવે છે, જ્યાં જ્ઞાન જ્ઞાતા અને જ્ઞેયની ત્રિપુટી વિલીન થઈ જતા એક અખંડ જ્ઞાનની સત્તામાં જે રમમાણ કરે છે, અંતરમાં એક નિર્વેદ ઉત્પન્ન થાય છે. હે રામજી, તેવા બ્રહ્મનિષ્ઠ પુરુષ જાગતો હોવા છતાં સૂતો છે અને સૂતો હોવા છતાં જાગતો છે, જીવતો હોવા છતાં મરેલો છે અને મરેલો હોવા છતાં જાણે જીવતો છે, અને તેવી એક અખંડ દશામાં પ્રાપ્ત થઈ જાય છે. જાગતો હોવા છતાં પણ જાણે સૂતો છે. કોઈ ક્રિયાના વિશેષના જેમ નંદુબા, જેમ નંદુબા રાતે સ્વપ્નમાં કેટલાક પડખા ફરો છો, તમને કોઈ વિશેષ બોધ છે? અને એ જ રીતે કોઈ પણ ક્રિયાનો જેના હૃદયમાં વિશેષ બોધ થતો નથી, જેને સ્વરૂપનો બોધ થઈ જાય છે, કોઈ પણ ઉઠતા જ્ઞાન ફૂરણનો તેનામાં વિશેષ બોધ થતો નથી. હે રામજી, તેવા જ્ઞાનવાનનું ચિત્ત થઈ જાય છે જૈસે પાણી પે લકીર, જેમ પાણી ઉપર લીટા હોય તે રીતે. હરિજન થી જે હારી જાય, છચ્છા માયા છે ગુણમય, છચ્છા માયા છે ગુણમય, બળવંતી પણ દિશે નહીં. છચ્છા માયા છે ગુણમયી, બળવંતી પણ દિશે નહીં. તો જાદુગરની લહેર, જાદુની લહેર કરવી હોય તો કરી લો બા, જાદુગર ઉપર નજર રાખશો તો જાદુ ક્યાં છે? એમ જેની અપવાદ દ્રષ્ટિ થઈ જાય છે તેના આરોપ ક્યાં છે? જેની અપવાદ દ્રષ્ટિ બની ગઈ બા, તેની દ્રષ્ટિમાં આરોપ દ્રષ્ટિ શાંત થઈ જાય છે. માયા ક્યાં છે? ગુણમય માયા લોપ પામી જાય છે. જાગીને જુઓ તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ. છચ્છા માયા છે ગુણમય, બળવંતી પણ દિશે નહીં. દાનવ માનવ ને દેવતા, આધીન થઈને વે સેવતા. જ્યાં સુધી પરિચ્છિન્નતાનો બોધ છે બા, તો કોઈ પણ દાનવ માનવ દેવ દેવતા અંડસ વેદજ ઉદ્ભિદ જરાયુ યક્ષ કિન્નર ગંધર્વ અને કીડીથી લઈને બ્રહ્મા સુધી જતા રહો બા. દાનવ માનવ ને દેવતા, આધીન થઈ સૌએ સેવતા. હારી જાય માયા ગુણમય, હરિજન આગળ હારી જાય, છચ્છા માયા ગુણમય. વિરલા જાણે ભેદ માયા વિધિની છે, જજ્જા વિરલા જાણે ભેદ માયા પ્રપંચ વિધિની શેદ. ઉમાન ભજવા ભગવન, અંતરમાં ઉપજે નિર્વે, જજ્જા જાણે બે, જજ્જા ખી તેને થાય. વર્ષે મેં ઝઝ્ઝા ઝાંખી જેને તે, વણવાદળ ત્યાં વર્ષે મેં. વિના સરોવર અંબુજસાર, વિના ભમર એ ગુંજાર, વિના અરક અજવાળું થાય, જજ્જા ઝાંખી જેને થાય. જજ્જા વિરલા જાણે ભેદ. ભેદ આલો તો રહસ્ય ઉડી જાય બા, આનો ભેદ જાણી જાય બા. ભેદ એટલે રહસ્ય જાણી લેવું, શું છે જાણી લેવું. જો પ્રેક્ષકો જોઈ રહ્યા છે નાટકને, એમની બુદ્ધિમાં ભેદ નહીં હજુ ખબર પડી કે આ રામ ને રાવણ આમ બાજતા હોય તો આમ જોઈ રહ્યા હોય બા. પડદાના પાછળ ભેદ તો પડ્યો છે, અડધી અડધી બીડી પીવે છે. પડદાના આગળ જે દેખાય છે ને, પાછળ જઈને જોઈ લેશું તો ખબર પડી જશે નંદુબા. પડદાના આગળ જે બનીને આવી છે ને, પાછળ જઈશું ને ત્યારે તો સ્ત્રી નથી, એ તો ભાભો છે નંદુબા. પણ એ પડદાના પાછળ કોણ લઈ જાય નંદુબા? આ ઉઠતા જ્ઞાનના પેલે પાર તમને કોણ લઈ જાય મારા બા? અંતરમાં ઉપજે નિર્વેદ. કોઈ જ્ઞાન પૂરણ નહીં પૂરતા તમે નહીં હો. અંતરમાં ઉપજે નિર્વેદ.
એ ભેદ પામી લો તો આગળ તો બધું છે નંદુબા. જ્ઞાતા ગે જ્ઞાન, દ્રષ્ટા દ્રશ્યની ત્રિપુટી, જળ અને ચેતનની ત્રિપુટી. આનો ભેદ જ જાણી ગયો તમે ચૂપ થઈ ગયા ને. માયા પ્રપંચ વિધિની છે, આનો તો ભેદ ભેદ ખબર પડી. એટલે તો બાપજી બોલ્યા છે, એમ માથા રે મેલો તો માવો મળે રે. એ હદમાં રહીને હરીને નહીં પમાય મારા વીરા રે. માથા રે મેલો તો માવો મળે. એ હંસા બાંધી રે મુઠી રે સવા લાખની રે. એ હંસા બાંધી રે સવા લાખની રે. વેદ આપો બરમ ઉડી જાય મારા વીરા રે. કાગડો સુજાડે મજા દ્રાક્ષની રે. એ ખાતા તરત મૃત્યુ થાય મારા વીરા રે. માથા રે મેલો તો માવો મળે. એ હંસા બાંધી રે રે સવાલા. અજ્ઞાનની બુદ્ધિ માઠેલી, અજ્ઞાનની મુઠ્ઠી બાંધેલી છે. અને ભેદ આપો તો ભરમ ઉડી જાય મારા વીરા રે. માથા રે મેલો તો માવો. માયાનું પહેલું કાર્ય છે મારા બા, ઇન્દ્રિયોના આભાસનું જગત સત્ય લાગવું. જોવા નંદુબા, કોઈ પણ રસગુલ્લું આવ્યું છે નંદુબા તો છે શું? આ જીભ છે એટલે જીભથી થતું જ્ઞાન છે, બીજું કાંઈ નથી. પણ એ કોઈ ગળ્યું છે. ગળ્યું એવી કોઈ વસ્તુ હોય નહીં બા. તમને ગળ્યું લાગે? જો ઘણી વાર કહેવાયું છે. અને લીમડાના ઝાડ નીચે તમને લીમડો કડવો લાગે છે, પણ ઊંટ જાય ને એને ગળ્યો લાગે છે. તો ઊંટને લીમડો ગળ્યો લાગે છે બાળના, તો લીમડો ગળ્યો હોય? તો ગળ્યો ના હોય તો કડવો હોય નંદુબા? હે વેદ આપો બરમ ઉડી જાય મારા વીરા રે. માતા મેલો તો માવો મળે રે. અને આનો ભેદ જાણી જાઓ તો બા, જોવા તમને અત્યારે અજવાળું દેખાય છે નંદુબા, તમને ફક અજવાળું દેખાય છે. ગોળ માટે અંધારું છે તો ભાઈ એના માટે અંધારું છે, તમારા માટે અજવાળું. એ વેદ આપો બરમ ઉડી જાય મારા વીરા રે. માથા રે મેલો તો માવો. તો આ ભેદ ઘણી વાર આ ભેદ તૂટી જાય છે બા.
એનું રહસ્ય તૂટી જાય છે કોક વખતે બા નંદુબા. ભોગાંતે સુખાંતે, આપણી બુદ્ધિમાં અજવાળું થાય આ 3 વખત અજવાળું થાય નંદુબા. ભોગાંતે સુખાંતે, શાસ્ત્ર કહે છે સત્સંગ અંતે, આ 3 રીતે આપણી બુદ્ધિમાં કદીક ને ઝવક લાઈટ થઈ જાય છે. ભોગાંતે ધરાઈને ખાઈ લઈએ નંદુબા અને પછી થાળી હઠી લાગે છે. હવે એકવાર પડદો હટી જાય છે નંદુબા ભોગાંતે. અને જે જે ઝાંખી ઝાંખી લાઈટોમાં હોટલોમાં ખાવા જાઓ ને બા, આપણે જતા હોય ને બધા લોકો જતા હોય ને હરેક ને ભાઈ, અને અંદર પાછળ જે બનાવે છે ને એની રસોડું જોઈએ ને તો બા એનો કંદોય 3 દાડાથી નાયો ના હોય નંદુબા. અને એ વખતે ફટકરતી આમ લાઈટ થઈ જાય બા, આપણને વિષયોમાંથી ઉબ આવી જાય. ભોગાંતે ઉબ આવે છે, યાદ રાખજો. વિષયનો કોઈ ભોગ એવો નથી જે ભોગના અંતે ઉબ ના જન્મે. એક લાઈટ તો થવાની, કારણ કે મનુષ્યનું કોડિયું છે, આ કૂતરાનું નહીં બા. કૂતરાના શરીરમાં લાઈટ ના થાય, પણ મનુષ્યના શરીરમાં તો જ્ઞાની અજ્ઞાની સતોગુણી રજોગુણી કે તમોગુણી આ ત્રણેયના હૃદયમાં આ અજવાળું થયા વગરના રે. ભોગાંતે, ભોગના અંતે આનું અજવાળું થાય નંદુબા. અને શી ખબર એ વખત થાળી આઠી લાગવા માંડે નંદુબા, પણ 4 કલાક પછી પાછું શું થાય છે નંદુબા, પડદો પડી જાય છે. ભોગાંતે બુદ્ધિમાં વિવેક જન્મે છે અને બધાને જન્મે છે. આહા, પણ તે ક્ષણવાર એક ભોગોની સાયકલ બની ગઈ છે, માટે કરીને ક્ષણવારમાં પાછો પડદો પડી જાય છે. બીજું સુખાંતે, શાસ્ત્રકાર કહે છે કોકની બુદ્ધિમાં વિવેક જન્મે છે, આ માયા છે અને તેવી વિવેક જન્મે સુખાંતે. અને સુખનો અંત તો દુઃખ જ હોય, યાદ રાખજો. સુખનો અંત બીજું કઈ ના હોય. એ તો તમને ખબર જ હશે આટલા સત્સંગ પછી કે સુખ 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 સુખ, પણ અંતે એનું નામ દુઃખ છે. અને દુખાંતે એનું દુખાંતેમાં જે લાગણી પરિવર્તન થાય તે સુખ છે. કોઈ પણ સુખ વખતે એટલી એક એવું અનુકૂળ અને પ્રીતિકર જ્ઞાન આપણા હૃદયમાં સંવેદન થવું બા, એવી પ્રીતિકર વૃત્તિ ઉભી થવી જેને લઈને ચિત્ત ઉત્તેજિત થઈ જવું સુખમાં. અને એક ઉત્તેજના આવી છે એટલે બીજી ઉત્તેજના આવશે, અને જે અપ્રતિકર છે તેનું નામ દુઃખ છે. તો કોઈ દુનિયાનું સુખ એવું ના હોય તે સુખાંતે દુઃખ એવું બોલવાની જરૂર નહીં બા. સુખના અંતે શું હોય, અને સુખના પ્રત્યેક અંતમાં વ્યક્તિની બા દ્રષ્ટિ ખુલી જાય છે. મારે દીકરો નથી નંદુબા એમ વિચાર્યું હોય, અને અંબાજીની બાધા રાખી હોય, મેલડી માની બાધા રાખી હોય, એટલે સુખની ઈચ્છાથી પ્રત્યેક ક્રિયા જીવ ચેષ્ટા કરી રહ્યો છે બા, અને સુખને અફડી કરતો જાય છે. હવે હાજો રહેશે એટલે મારે સુખી થઈ જાય, પછી તો ભણી રહેશે તો હું સુખી થઈ જાય, પછી તો પરણી જશે એટલે હું સુખી થઈ જાય, પછી હું બાલ બચ્ચા વાળી એને છોકરા આવશે એટલે સુખી થઈ જાય. આવું બધું આપણને થાય હેમેન્દ્રભાઈ, પણ આનો કદીક ને અંત તો આવશે ને બા. અને સુખાંતે મોહ તૂટે છે ગમે એવાને બા. સવારથની છે સગાઈ સંસારમાં, સવારથની છે સગાઈ. પાડાને કોઈ પાણી ના પાયે, પાડી ઉછેરે દૂધ પાઈ સંસારમાં, સવારથની છે સગાઈ. માત પિતાએ પુત્ર જન્મ્યો, માતા મંગળ ગાઈ. અને મોટો હોનારો મોડિયો લઈને પૂંખવા ગઈ હોય હેમેન્દ્રભાઈ, પણ એ રે પુત્ર માનું કેવું નહીં માને, પછી વહુઓ કરે છે અદેખાઈ સંસારમાં. સુખાંતે, સુખના અંતે વિવેક તો થાય છે બા, પણ તો એ ભગવાનની માયા તો એવી છે બા, એ વિવેક હારો ટકતો નથી, ફટ કરતો પડદો પડી જાય છે. એક જટ પડદો પડી જાય, નહીં તો કાંઈ થોડી બા. જે વિવેક બુદ્ધને થયો છે, જે મહાવીરને થયો, જે વિવેક ભર્તુહરીને થયો છે, એવો વિવેક તો આપણને દાડામાં 10 વાર થાય છે. કદાચ ભોગાંતે થાય અને કાં તો સુખાંતે થાય.
તો સુખના અંતે આરો વિવેક થાય છે. સુખનો છેડો 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 બા અને સુખનો છેડો આવો છે નંદુબા સુખનો છેડો. અને એ વખતે વિવેક આવો થાય છે નંદુબા, પણ એ ટકતો નથી. જો આ પછી તો દીકરો ગમે તેમ બોલી જાય, બાપાને ગમે એમ કહી દે, બોલ્યા વગર બેહો, હવે કપ કાઢ્યા વગર બેહી રહો, અને ગમે એમ બોલી જાય બાળનાથ. તો એ આખો દાડો આમ આગા પાછા થયા હોય ને ઓફિસેથી આવે અને પાર્ક કરીને તરત પૂછે, બાપા તમે ખાધું છે? જો આજે 18,000 નો વકરો થયો. હા, બપોર સવારે કીધેલું પછી ભૂલી જાય બાપા. ના, દાડા દરમિયાન તો કેટલાય વિચાર આવી જાય કે આપણે હવે સીધું આ બાળનાથ જેવું કરવું છે, સ્વામીજી જેવું કરવું, આવું થઈ જાય બા. એને દિવસ તો વિચાર આવી જાય, વિવેક તો થાય ને, એને વિવેક થાય. પણ સાંજે પાછો પડદો પડી જાય તો ભોગાંતે ક્ષણવાર વિવેક ટકે છે, સુખાંતે પણ કોક ન થાય એ વિવેક ટકે છે. અને ત્રીજો એ ટકતો નથી. બીજો સત્સંગ અંતે બા જો એવો વિચાર જન્મે, જજ્જા વિરલા જાણે બે, માયા પ્રપંચ વિધિ નિશે. જજ્જા જીરલા જાણે બે, માયા પ્રપંચ વિધિ નિશે. માયાનું તે તજવું મન, માયાપતિ ભજવા ભગવન. અંતરમાં ઉપજે નિર્વેર, જજ્જા વિરલા જાણે બે. માયાનું તે તજવું મન, માયાપતિ ભજવા ભગવન. અને જો માયાના કાર્યમાં દેખાતું જગત હોય તો બાળના થકવાડ્યા તો આપણને 4 કલાક પછી થકવાડશે. કોક એવું હશે તો એને 4 કલાક પછી થકવાડશે, 10 વર્ષ પછી થકવાડશે નંદુબા. પણ મૂળે માયા બધાને થકવાડશે તેમ કે છે. તો માયાનું તે તજવું મન, માયાપતિ ભજવા ભગવન. અંતરમાં ઉપજે નિર્વેદ, જાણે બે. અંતરમાં ઉપજે નિર્વેદ, જજ્જા વિરલા જાણે બે. અને અંતરમાં ઉપજે. જો બાળનાથ અહીંયા પ્રીતમ સાહેબ ની બા પરાકાષ્ઠા છે, કોઈ ફૂરણ જ ઉઠવાનું બંધ થઈ જશે નંદુબા, કોઈ હૃદયમાંથી ફૂરણ જ ઉઠવાનું બંધ થઈ જાય જાગ્રતમાં. શું કે છે ને, જાગ્રત સુષુપ્તિ. બ્રહ્મનિષ્ઠ પુરુષની નિશાની એ છે બા કે એને જાગ્રતમાં કોઈ સંકલ્પ વિકલ્પમાં ફૂરણ ના ઉઠે. અને ઉઠે તો જાણે ક્યાંક આગે અવાજ આવતો એવું લાગે એને. જેમ તમે એક નિદ્રાથી સિવાય તદ્રા જોઈએ છે. તંદ્રામાં કેવું હોય નંદુબા કે તમારે નિશાળ જવાનું હોય, તમને તમારા બાએ ઉઠાડે, ઉઠ રિક્ષા આવી ગઈ, તો તમે જાગી ગયા. તો તમે જાગ્યા છો એ ભાન રે, પથારીમાંથી ઉઠ્યા ના હોય, અને બાથરૂમમાં ડોલ ખખડતી હોય તો ક્યાંક ગામના છેડે ખખડતી હોય એવું લાગે. એવું થયું તમને બધા? ક્યાંક આગે અવાજ થતો એવું લાગે. આ બાજુમાં જ બાથરૂમ તો ખખડતું હોય, પણ તમને એમ લાગે ક્યાંક આગે અવાજ થઈ રહ્યો છે બા. અને તેમાં બ્રહ્મનિષ્ઠ પુરુષની નિશાની છે બા, તેને જાગ્રતમાં સંકલ્પ વિકલ્પ ઉઠતા નથી. અને ઉઠે છે તો આવા તંદ્રાવત છે બા, અને ઉઠતા જ નથી. અને રાત્રુ જેનું સ્વપ્ન રહિત હોય રાત્રિ, અને દિવસ જેનો સંકલ્પ વિકલ્પ રહિત. અંતરમાં ઉપજે નિર્વે, જજ્જા જાણે બે. અંતઃકરણની ઉત્તુપ્ત દશા, જે ઉત્તેજિત દશાથી જ શાંત થઈ જાય બા. જે અંતઃકરણની ઉત્તેજના છે, સુખાકાર, દુખાકાર, માનાકાર, અપમાનાકાર, સંયોગાકાર, વિયોગાકાર, ભાવાકાર, અભાવાકાર, અને આવી આકાર વૃત્તિ બા બિલકુલ ઉત્તેજના જેની અંતરમાં ઉપજે નિર્વે. કોઈ અભિમાન ધારણ કરે તો વિપરીત વસ્તુ સામે થાય છે. પુરુષ તો સામે સ્ત્રી થાય બા, તો નોકર તો સામે શેઠ થઈ જાય. એ રીતે જ્ઞાતાનું અભિમાન ધારણ કરે તો એની સામે ગે ખડું થાય, નહીં તો એક અખંડ જ્ઞાન સિવાય કાંઈ નથી. માટે અંતરમાં ઉપજે નિર્વે. ગે
એ ગે પણ તે વિજ્ઞાન ગણ બ્રહ્મના જ્ઞાનની સત્તામાં અધ્યસ્ત થઈ જાય છે. કોઈ પણ ગેના મૂળમાં એ વિજ્ઞાન ગણ બ્રહ્મ સત્તા છે બા. અને જ્ઞાતા એ જ્ઞાતાના મૂળમાં પણ વિજ્ઞાન ગણ બ્રહ્મ સત્તા. અંતરમાં ઉપજે નિર્વે જજ્જા વિરલા જાણે બેન. તો એને શું કહે છે નંદુબા? જાગ્રત સુષુપ્તિ. અને તેવી જાગ્રત સુષુપ્તિ હોય છે નંદુબા. બધોય આખો ક્રિયાકલાપ ગીતામાં પણ ભગવાન બોલ્યા ગુણા ગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે તત્વવિત્ત મહાબાહો ગુણ કર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તતે ઇતિ મત્વા સજ્જતે. આ ગુણ અને ગુણોની સૃષ્ટિમાં જે 3 ગુણની સૃષ્ટિમાં જે પણ કઈ ક્રિયા જ્ઞાન અને ઈચ્છા થઈ રહી છે નંદુબા, તો તેને છે કે આમ તમને આવું થયેલું નંદુબા કે આમ રાતે સવારે ઉઠ્યા હોય ને ક્યાંક બાજુના રૂમનું ખખડાટ તો ક્યાંય આગળ લાગતો હોય, એમ અંતઃકરણમાં સુખાકાર દુખાકાર માનાકાર અપમાનાકાર વૃત્તિ આવી ઉઠે છે. અને આને નિર્વેદ કહે છે નંદુબા. નહીં આપણી દેશી ભાષામાં શબ્દ આવ્યો માતાજીનું નિવેદ કરી દો. હવે એટલે ચોખાનું નહીં બા, નિવેદ કરી દો એટલે નિવેદ કરી દો નંદુબા. એટલે કે છે અંતઃકરણમાં નિર્વેદન થઈ જવું, ઉઠતું સંવેદન સમયને બાધિત થઈ જવું નંદુબા. હે रामजी ये जो जगत दिख रहा है वो चित्त का संवेदन जानो. અંતરમાં ઉપજે નિર્વે. અને આ કેવી શાંતિ હશે? શાંતિમધિ ગચ્છતિ વિહાય કામાય સર્વાન પુમાન નિશ્ચરતિ. બા આવો થઈ જાય છે નિર્માન, એવો નિર્માન શાંતિમધિ ગચ્છતિ. આહા નિર્મમો નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. જે સ્થિત પ્રજ્ઞા લક્ષણમાં ભગવાન બોલ્યા વિહાય કામાય સર્વાન પુમાન નિસ્પૃહ પુમાન ચરણ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શાંતિમધિ ગચ્છતિ. અંતરમાં ઉપજે નિર્વે જજ્જા વિરલા જાણે બે. અંતરમાં ઉપજે નિર્વેદ જજ્જા. કાલે ઉદાહરણ આલ્યું કે ધર્મદાસે પૂછ્યું કબીરને કે કહો તો ખરા બ્રહ્મનિષ્ઠ પુરુષ કેવા હોય છે? લઈ ગયો ઉચકીને બા બ્રહ્મનિષ્ઠ પુરુષની દશા શું હોય છે? અને કબીર સાહેબ લઈ ગયા એક મુસલમાનની કબર હતી અને કીધું કે ધર્મદાસ ફૂલ ચડાય. ફૂલ લાઈન ચડાયા. કઈ અવાજ આવે છે કે ના? તો કે હવે જેટલી ગાળો આવડતી હોય એટલી દે ગુજરાતીમાં. અને જેટલી આવડતી હોય એટલી દીધી. કઈ અવાજ આવે છે? અંતરમાં ઉપજે નિર્વે જજ્જા વિરલા જાણે બે. અંતરમાં ઉપજે નિર્વે અજ્જા વિરલા જાણે બે. અને આવો નિર્વેદ ઉભો થઈ જાય છે. તો ઘણી વાર કહેવાયું છે બા કે દૂધ તમે ચૂલા ઉપર મૂકો ને તો કેટલો પાણીનો ભાગ હોય ત્યાં સુધી ઉભરા આવે બા. પછી દહીં થઈ જાય, દહીંને ગરમ કરો તો કેટલું બધું ખદબદ થાય બા. માખણ થઈ જાય બાળનાથ, તોય ચૂલા ઉપર કરો તો તડ થોડો અવાજ તો આવી જ જાય બા. અવાજ આવે છે. ઘી ગરમ કરો ને બા પછી અવાજ આવવાનો. ઘી થઈ ગયું. અવાજ ના આવે 10 ડબ્બા ઘી ઉકળતું હોય તો એ બા અવાજ જ બંધ થાય. અંતરમાં ઉપજે નિર્વે જજ્જા વિરલા. તો કે અવાજ આવતો જ નહીં હોય. કાચી પૂરી નાખો અંદર તો બા થોડો અવાજ આવે. એને પકવવા પૂરતો બા, એને પકવવા પૂરતો અવાજ આવે છે નંદુબા. કોઈ કાચો સામે આવી જાય તો અવાજ આવે બસ. પર ઈચ્છા પ્રારબ્ધથી જ્ઞાનીનો દેહ હોય છે, પંચદશિકાર કે છે. કોઈક એવી કાચી પૂરી આવી જાય તો અવાજ આવે છે, બાકી કશું એ નહીં. પછી 2 પૂરીઓ ચૂપ થઈ જાય. અંતરમાં ઉપજે પૂરીએ ચૂપ થઈ જાય બા, ઘીએ ચૂપ થઈ જાય. परीक्षित चुप થઈ ગયા, सुखदेव चुप થઈ ગયા, अष्टावक्र चुप થઈ ગયા, जनक चुप થઈ ગયા. हे राम जी अब मुझे चुप रहने के अलावा और कुछ नहीं आता. अंतरमा उपजे निर्वे जज्जा विरला जाने. मुझे चुप रहने के अलावा कुछ नहीं आता. हे राम जी
તારી સામે બેઠેલું આ વશિષ્ઠ એવું કાંઈ નથી, અને મારી બેઠેલા રામ એવું મારી ચિત્તવૃત્તિના આકાર સિવાય કાંઈ નથી. હે રામજી, अब मुझे चुप रहने के अलावा कुछ नहीं आता. निर्वाण प्रकरण उत्तरार्ध. अंतरमा उपजे निर्वे जज्जा विरला जाने. તો નિર્વાણ પહેલા બ્રહ્મનિષ્ઠ પુરુષની એક ઉપશમ ભૂમિકા આવે છે. ઉપશમ. અને આ બધું શમી ગયું, નિર્વેદન થઈ ગયું. આંખો ખોલે તો શું જોવે? જેમ પ્રકાશનું કિરણ કાચમાંથી આર પાર થઈ જાય છે, તે રીતે તેના અંતઃકરણ દ્વારા, ઇન્દ્રિયો દ્વારા થતા જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો જ્ઞાન વિશેષ ભાવ બનતો નથી. જ્ઞાનીની આ સ્થિતિ થાય છે. તો કે કેટલા પહોંચ્યા છે? જજ્જા તેને ઝાંખી થાય વિના વાદળના વરસે મેં. લ્યો બા, જજ્જા એવી ઝાંખી થાય વિના વાદળ વરસે. કાર્ય કારણની સૃષ્ટિ બા આખી લઈ થઈ જાય. કારણ નહીં અને તેવી દશા નહીં. શાંતિ થઈ છે જુઓ, પણ શાંતિના કારણમાં શું સમાધિ છે? તો શાંતિના કારણમાં ઘણી વાર 1 કરોડની લોટરી હોય છે. શું 1 કરોડની લોટરી થાય તો શાંતિ થાય છે. તો તમને શાંતિ થઈ જાય બાળના, પણ શાંતિના કારણમાં સમાધિ છે, તો આ વાદળથી વરસેલા મેં છે. બ્રહ્મજ્ઞાની કેવો છે? જજ્જા એવી ઝાંખી થા વિના વાદ વરસે મેં, વિના સરોવર અંબુજ સાર, વિના ભમર ગુંજાર, વિના અજવાળું થાય, જજ્જા એવી ઝાંખી થાય. અને આવી ઝાંખી છે, કોઈ કારણ સહિત નહીં બા. અને હું તે બ્રહ્મ છું નંદુબા, તે આ જગતનું કારણ નહીં બા, અને આ મારું કાર્ય નહીં નંદુબા. હું તો દેહ કારણ છું. બધું કાર્ય કારણ મારામાં આરોપિત થાય છે. એવું શુદ્ધ દેહ કારણ હોવાના કારણે એ શુદ્ધ દેહ કારણ સાથે જેની એકતા થઈ છે, તો કશાના આધારે મસ્તી નહીં બા. સમાધિના આધારે આવેલી મસ્તી સમાધિ જતી રહેશે. જેમ આ ખીચાના પૈસા જે ખોવાઈ જશે બા, ઘણા પૈસા ખીચામાં લઈને ફરતા હોય નંદુબાને, એનો આનંદ આવતો હોય. કોઈ હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત, કોઈ ખાન મસ્ત પહેરાન મસ્ત, खुद मस्ती बिन और मस्त सब बदे अविद्या दलदल में. स्वामी रामतीर्थ કહે, કોઈ હાલ મસ્ત, કોઈનો હાલ બહુ સારો હોય, હાલ ચાલે બોલે બહુ સારું છે અત્યારે, તો તાજા લગ્ન થયા છે, તો બહુ સારું. એક એની ઘેરથી હતી, એના ઘરવાળાને કીધું, બાળના તારા જેવો છે, એની ઘેરથી કીધું કે મારા ગુરુજી કહે છે કે 84 લાખ ફેરા ફરીએ ત્યારે માણસનું શરીર મળે છે. એટલે કે તારા ગુરુને કહેજે 84 લાખ ફેરા નહીં, ખાલી 4 ફેરા ફરીએ ને આ મળેલા મનુષ્ય જીવનની પથારી ફરે છે. આ તારા બાપજી જ જઈને કહેજે ખાલી આ 4 ફેરા ફરીએ અને મળેલા આવા મનુષ્ય જીવનની પથારી અમારી ફરે. તો કોઈ હાલ મસ્ત, કોઈ તાજા પરણ્યા હાલ મસ્ત બા, હાલ મસ્ત, કોઈ ચાલ મસ્ત. કોઈની ચાલ એવી હોય ને બા, ચાલ એવી, ચાલથી મસ્ત હોય. જ્યાં જતો સફળતા મળતી હોય ચાલ મસ્ત. કોઈ ખાન મસ્ત, આજે ખાવા સારું મળી ગયું છે. કોઈ પાન મસ્ત, કોઈ ખાન મસ્ત, પાન મસ્ત, પહેરાન મસ્ત, સારા કપડા પહેરીને મસ્તી હોય. આ તો બધી एक खुद मस्ती बिन और मस्त सब बंधे अविद्या दलदल में, सब बंधे अविद्या फांसी में. એવી કોઈ ખુદ મસ્તી હશે? વિના અરક અજવાળું થાય, જજ્જા જેને ઝાંખી થાય. વિના અરક અજવાળું થાય, તો સૂર્ય વગરનું અજવાળું. ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક. આહા, વિના અરક અજવાળું થાય. ખુદને ખુદની પૂર્ણતા નંદુબા, ખુદને ખુદની મસ્તી નંદુબા.
અને એવી ઝાંખી છે. નહીં તો બીજા કારણથી આવી હોય તો કેટલાય વર્ષોનો પ્રયત્ન કરીને સમાધિ લાગી હોય. તો જેમ ખીચાના પૈસા ખોવાઈ જશે એમાં સમાધિ ખોવાઈ જશે. બા ખોવાઈ જશે. જેમ સુષુપ્તિ તૂટે જેમ સમાધિ તૂટી જશે. ના ના, આ તો કશાયના કારણમાં આવેલી મસ્તી નહીં. જજ્જા જેને ઝાંખી થાય વેશે મેં બુજસાર. સરોવર વગર પાણી, બિના સરોવર અંબુજસાર. ગુંજાર જો વાળું થાય વિના અરક અજવાળું થાય. જજ્જા એવી ઝાંખી થાય. તો કોઈ કારણ ના વધે અને બા કાર્ય કારણથી પેલે પાર પોતાના એ શુદ્ધ બ્રહ્મા કાર્ય અને કારણની સૃષ્ટિ અધ્યસ્ત થઈને પોતાની ખુદ મસ્તીમાં પ્રવેશી જાય છે. નંદુબા મિશ્રી કો મેરુ ભયો કીટ મધ્ય કરાય ભુવન મેં ભોજન મિલ્યો બહાર ક્यों ભટકાય. તો આખી ગિરનાર પર્વત જેવો મિશ્રીનો આખો પહાડ હોય બા અને કીડીનું ઘર વચ્ચો વચાઈ ગયું. મિશ્રી કો મેરુ ભયો કીટ મધ્ય ગરાય ભુવન મેં ભોજન મિલ્યો બહાર ક્यों ભટકાય. જજ્જા જેને ઝાંખી થાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રીમદ ભાગવતમાં 4 પ્રકારના પ્રલયમાં એક જ્ઞાન પ્રલય આવે છે અને એવો જ્ઞાન પ્રલય જ્ઞાનીને થઈ જાય છે અને આને કહે છે અંતરમાં ઉપજે નિર્વેદ જ્ઞાન પ્રલય. જે માર્કંડ મુનિના ઉદાહરણમાં ભગવાન શુક પરીક્ષિતને કહી રહ્યા છે. તો 4 પ્રકારના પ્રલય, આગળના 3 તો ખાલી સમજાવવા માટે કીધા છે બા, એ તો સૃષ્ટિમાં ક્યારે આવતા હશે. પણ જ્ઞાન પ્રલય જ્ઞાનીને થઈ જાય એવો જ્ઞાન પ્રલય થઈ જતા એક જ અખંડ જ્ઞાન સત્તા વધે છે અને આને કહે છે અંતરમાં ઉપજે નિર્વેદ. આ પ્રીતમની પરાકાષ્ઠા છે. બોલો કૃષ્ણ કનૈયા.